મારી ચેનલના માધ્યમથી આજે આપણે નવા ધર્મસ્થાને લઈને આવેલો છું, જેનો ઉલ્લેખ તાપી પુરાણની અંદર પણ છે અને આ ધર્મસ્થાનનો રામાવતાર વારીનો પણ ઇતિહાસ છે, જેની હું ડિટેલમાં આપણી સમક્ષ માહિતી રજૂ કરીશ. અને ચાલો સૌ સાથે મળીને દાદાની જીવનના દરબારનો આપણે લાભ લઈએ અને કંઈક એવું આપણે જાણવાની કોશિશ કરીએ કે જે આપણી જીવનની અંદર સનાતન સંસ્કૃતિની અંદર જે આપણા નિયમો આપણને ઈશ્વરે આપેલા છે તેના વિશે કાંઈક આપણને એવી માહિતી મળે જેનાથી આપણા જીવનનો ઉદ્ધાર થાય. તો એવી ખૂબ જ એક રસપ્રદ વાત અહીંના પૂજારી દ્વારા પણ અમને થોડીક એવી માહિતી મળી છે, જે માહિતી હું આપની સમક્ષ રજૂ કરવા માટેનો એક પ્રયાસ કરીશ. તો ચાલો સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીએ અને મંદિરના પટાંગણની અંદર કઈ કઈ રીતની વ્યવસ્થા છે, શું અહીંયા કઈ રીતે તમારા અવાય બધી જ માહિતી હું તમને આપવાનો માત્ર અને માત્ર પ્રયાસ કરીશ. જય મહાદેવ. શ્રી સ્કંદ પુરાણ તાપી મહાત્મ્યમાં સિદ્ધેશ્વર તીર્થ પ્રભાવ નામના તાપી પુરાણના 71મા અધ્યાયમાં દર્શાવ્યા મુજબ ગૌકર્ણ મુનિએ શ્રી રામચંદ્રજીને કહ્યું કે હે રામ, તાપી તટના 5 કૌશમાંથી પાપી જીવો મરણ પામીને સત્યલોકથી પરમપદને પામ્યા છે. અહીં પાપનો નાશ કરનારા સિદ્ધાર્થ મહાદેવ છે, જે મારી ભક્તિથી તેમજ સારા તપોબળથી અહીં સ્વયંભૂ સંસારમાંથી મુક્તિ આપનારા પૃથ્વીનું હૃદારણ કરીને પ્રગટ થયા છે. તાપી પુરાણના શ્લોક નંબર 174 થી લઈને 178માં દર્શાવ્યા મુજબ સિદ્ધનાથ મહાદેવનું પૂજન ગૌકર્ણ મુનિના કહેવાથી ફળ અને ફૂલોથી ભાઈ લક્ષ્મણ સહિત રામચંદ્રજી ભગવાને કર્યું હતું. સિદ્ધનાથ મહાદેવની ઉત્તમ બીજું કોઈ લિંગ નથી. મકર રાશિના સૂર્યમાં તેનું દર્શન કરવાથી મનુષ્યનો પુનર્જન્મ થતો નથી, એવી પણ લોકવાયકાઓ છે. મકર રાશિના સૂર્યમાં રામચંદ્રજીએ રામકુંડમાં સ્નાન કરીને સિદ્ધનાથ મહાદેવનું ફળ અને ફૂલોથી પૂજન કર્યું. તેથી રામકુંડમાં સ્નાન કરવાથી મનુષ્યનો ફરી જન્મ થતો નથી, તેવી પણ શ્રદ્ધા અને આસ્થાથી આ મંદિરનો ઇતિહાસ જોડાયેલો છે. પિતૃ શ્રાદ્ધ માટે માક્ષર સુદ એકાદશી ગીતા જયંતિના દિવસે ગયાજીમાં હજારો વાર પિંડદાન કરવાથી જે ગતિ પિતૃઓને પ્રાપ્ત થાય છે, તે ગતિ અહીં માક્ષર સુદ 11 એટલે કે ગીતા જયંતિના દિવસે પિંડદાન કરવાથી થાય છે. સિદ્ધનાથ મહાદેવનું પૂજન અને દર્શન કરવાથી 1 લાખ વર્ષ પ્રયત્ન શ્રી શૈલ પર્વતમાં આશ્રય કરવાથી જે ફળ મળે છે, તે ફળ માક્ષર સુદ એકાદશી એટલે કે ગીતા જયંતિના દિવસે આ મંદિરે સિદ્ધનાથ મહાદેવનું દર્શન કરવાથી માત્ર મળે છે. મિત્રો, એવી લોકવાયકા પ્રમાણે સિદ્ધનાથ મહાદેવનું મંદિરનું દામાજી પિલાજી ગાયકવાડે 1795ની સાલમાં નિર્માણ કાર્યની શરૂઆત કરી હતી અને 1803ની સાલમાં નિર્માણ કાર્ય પૂરું થયું હતું. તે સમયે છે ને મિત્રો, પેશવા સરકારે દક્ષિણનું રાજ્ય સર કર્યું હતું. પેશવા સરકારના સમયમાં પિંડારાઓ એટલે કે જે લૂંટારુઓ, જેને આપણે ડફેર કહેતા, તે પિંડારાઓનો ખૂબ ત્રાસ હતો. તેઓ લૂંટ કરવાના ઈરાદે માત્ર અહીં આવેલા હતા અને રાજા દ્વારા બંધાયેલા મંદિરની શિવલિંગ નીચે સોના અને ચાંદીનો ખજાનો હશે તેવી એના મનમાં શંકાઓ હતી. તેથી પિંડારાઓએ ગણશુલ અને કુહાડીથી શિવલિંગ પર પગ મૂકીને પ્રહાર કર્યા હતા. આ શિવલિંગ પર કરેલા ઘાના છિદ્રો અને એના જે પગના પંજામાંથી ભીંગારા સ્વરૂપે એટલે કે ભમરા સ્વરૂપે ભગવાન સદાશિવ પ્રગટ થઈને પિંડારાઓને કરડ્યા હતા. કેટલાકને આંખમાં કરડવાથી પિંડારાઓ આગલા ભીત થયા હતા. તેમણે ભગવાન શ્રી સિદ્ધનાથ મહાદેવના પગમાં પડીને માફી માંગી. માફી માંગવા બાદ ભમરાઓ સમી ગયા હતા. શિવલિંગના દર્શન કરતા જણાય છે કે તેમના ઉપર પડેલા એના પગના પંજા અને જે ત્રિકમથી કરેલા ઘા છે, તે આજની તકે પણ આપણે શિવલિંગની અંદર દર્શન થાય છે તેના. અને તે છિદ્રોમાંથી લિંગની મહત્વતા અને પવિત્રતા જળવાઈ રહે તે માટે સાક્ષાત ગંગાજીનું અવતરણ પણ શિવલિંગની અંદરથી પ્રગટ થયેલું છે. માક્ષર સુદ એકાદશી એટલે કે ગીતા જયંતિના દિવસે અહીં એક જાત્રા યોજાય છે. આ દિવસે સવારથી શિવલિંગના દર્શન થાય છે. રાત્રે મહાપૂજા જેવી પણ આયોજન એક મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને બીજા દિવસે સવારથી ઘીના કમળના દર્શન કરવા પણ હજારો ભાવિ ભક્તો અહીંયા ઉમટે છે અને કાવડિયા દ્વારા તાપી મૈયાના પાણીથી પણ અભિષેક થાય છે. આપ જે દર્શન કરી રહ્યા છો મિત્રો, તે શિવા દર્શન સ્વામીની જીવિત સમાધિ છે. તેમનું પણ અમને અહીંના પૂજારી એવા પરેશ ભારતી બાપુજી પાસેથી અમને જે જાણકારી મળી છે તેમનું વિધિવત આપણે દર્શન કરાવીશ. અને આ બધી જે શિવલિંગ તમને દેખાય છે પરિસરની અંદર, તે પણ અહીંના જે પૂર્વાક્ષમાં જે મહંતો થઈ ગયેલા છે એ બધા મહંતોની સમાધિ છે. આ બધા ઋષિમુનિઓની સમાધિ છે. વર્ષોથી આશરે 5,500 વર્ષ પહેલાંનો આ મંદિરનો ઇતિહાસ બોલે છે. તો આ મંદિર
માત્ર ને માત્ર ખાલી અહીંયા આવીએ ને આપણે દર્શન કરીને વ્યા જઈએ એવું નહીં, પણ અહીંયા આવવાથી આપણા મનમાં એવું એક પ્રતીત થાય, આપણા મનને એક એવો આનંદ મળે, આપણા આત્માને એક એવો સંતોષ મળે કે એની કોઈ કલ્પના ન કરી શકાય. હવે આ મંદિરની અંદર મિત્રો આપણને ઘણી વખત ખ્યાલ હોય તો શિવાલયની અંદર જે આપણે શિવાલયની અંદર જ્યારે પ્રવેશ કરતા હોઈએ ત્યારે આપણે શિવની પ્રદક્ષિણા પૂરેપૂરી નથી ફરી શકતા, અડધેથી આપણે પાછું આવવાનું હોય છે, ગૌમુખીથી આપણે પાછું આવવાનું હોય છે. તે પાછું આવવા પાછળનું રીઝન શું છે એ પણ અમને પૂજારી બાપા દ્વારા એક માહિતી મળી, એ પણ હું આપની સમક્ષ અત્યારે જ રજૂ કરું છું. તો ચાલો એ બાજુથી થોડુંક હું નજીકથી તમને બતાવવાનો પ્રયાસ કરું કે ભાઈ આપણે શિવાલયની પૂરી પ્રદક્ષિણા નથી ફરી શકતા. તો એ નથી ફરી શકતા એનું રીઝન એ રીતનું છે કે ભાઈ શિવાલયની ઉપર જે જળથી અભિષેક કરવામાં આવે છે અથવા તો દૂધથી અભિષેક આપણે કરતા હોઈએ છીએ, બરોબર, તો એ અભિષેકનું પાણી અથવા તો દૂધ તે પવિત્ર હોય છે, તેને ઓળંગાતું નથી, તે ઓળંગાય નહીં અને તેનો દોષ ન લાગે તેના માટે આ જે ગૌમુખી છે, આ જે છે ગૌમુખી છે, બરોબર, આપને ખ્યાલ હશે. તો ગૌમુખીનું પાણી આ ચાંદ પુરુષ તરીકેની મૂર્તિ છે. ચાંદ પુરુષની જે મુખારવિંદમાં આ પાણી જાય તો એ પાણી અપવિત્ર થઈ જતું હોય છે. અપવિત્ર પાણી પછી આપણે ઓળંગીએ ને તો એનો આપણને કોઈ દોષ રહેતો નથી. એ દોષ ન રહે એ માટે જ ખાસ આ મૂર્તિનું અહીંયા સ્થાપન કરવામાં આવ્યું છે. હવે એ મૂર્તિનું આ પાણી સ્પર્શ થયા પછી પાણી ગમે ત્યાં જાય અથવા તો આપણે એ પાણીને ઓળંગીએ તો પણ એનો કોઈ દોષ લાગતો નથી. એવું મને તો જો કે આજ પહેલી વાર ખબર પડી. અહીંના પૂજારી બાપાએ જે અમને માહિતી આપી ખરેખર મારા માટે તો રસપ્રદ જ હતી અને આપને પણ ખ્યાલ નહીં હોય કદાચ. તો એ વસ્તુનું જે હકીકત જાણવા મળ્યું તે ખરેખર આ નિયમ શિવાલયની અંદર શું હોય છે ને એ પહેલી વાર મને જાણવા મળ્યું કે ભાઈ પાણી આપણે પ્રદક્ષિણા શિવની કેવી રીતે પૂરી ન ફરી શકીએ આપણે. તો એની માટેનું એક આ રીઝન છે કે જે આ ચાંદ પુરુષની મૂર્તિ છે, ચાંદ પુરુષની મૂર્તિને એ પાણી સ્પર્શ થાય એટલે એ પાણી અપવિત્ર થઈ જતું હોય, તો એ પાણી પછી પરિસરમાં કોઈ પણ જગ્યાએ જાય તો એ પવિત્ર રહેતું નથી, એટલે એનો કોઈ દોષ લાગતો નથી. મિત્રો અહીંયા શ્રદ્ધાળુઓનો તો કોઈ પાર નથી દાદાના દરબારમાં, દાદાને તો હર કોઈ માનતું હોય છે. તો એવા જ એક સુરતથી આવેલા શ્રદ્ધાળુ જેને હું હમણાં મળ્યો છું, તો તેમની પાસે પણ જાણવાનો પ્રયત્ન કરીએ કે કેટલા સમયથી અહીં આવે છે અને શું કામ આવે છે. શું કામ આવે તો બધાને આપણને ખબર જ હોય, પણ એના મનની પોતાની આસ્થા શું છે એ જાણવા માટે આપણે, સર આપનું નામ શું? વસંત પુરોહિત. વસંતભાઈ પુરોહિત. આપ કેટલા સમયથી અહીં આવો? હા, 7-8 વર્ષ થઈ ગયા. 7-8 વર્ષથી આવો છો. દાદા પ્રત્યે તમને આમ કેવી આસ્થા? બહુ શ્રદ્ધા છે, બહુ શ્રદ્ધા. અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં જે કાવડ યાત્રીઓ આવે છે તેમના વિશે તમે શું જાણો છો? એમ છે કે જે ધૂમધામથી આવે છે ને તે હર્ષોલ્લાસથી અહીંયા આવે છે એ તો બહુ મહિમા સરસ જ છે. ને શિવરાત્રીનો બી બહુ સરસ છે. આવીએ છીએ અમે રાત્રે શિવરાત્રી દર્શન. પરિવાર સાથે ઘણી વખત આપ અહીંયા પરિવાર સાથે ઘણીવાર મિત્રો લગભગ મહિનામાં 2 વાર તો આવી જ જાઉં છું અહીંયા દર્શને, દરેક મહિને. એમનું મારું માનવું છે કે જે લખેલું છે સિદ્ધનાથ પ્રત્યે બહાર કે દર્શન માત્રથી ચિંતા અને સંતાપ હરનારો ને સિદ્ધિ આપનારો એ સાક્ષાત છે એવું ને એવું બને છે. ને મારી સાથે તો મને એવો અનુભવ છે કે એવું બન્યું છે 7-8 વર્ષ. આપ મૂળ નિવાસી રાજસ્થાનના હોય એવું મને તમારી રાજસ્થાન સિરોઈના છો, બરોબર? તો આપ સુરતમાં કેટલા સમયથી સ્થાયી છો? 9 વર્ષ થઈ ગયા. આ પુરોહિતજી મારી સાથે છે. મિત્રો તમે જેમ અગાઉ જાણ્યું તેમ મેં હમણાં પરિસરમાં હું મળ્યો ત્યારે એની સાથે મુલાકાત થઈ, એટલે મેં એને પૂછ્યું કે દાદાના તમે દર્શન કેટલા સમયથી આવો છો? તો આશરે 8 વર્ષથી હું આવું છું એવું એને જણાવ્યું. અને દાદાનો ખરેખર એક અહીંયા જે આવે છે ને ભક્તો, એ કોઈ એવા માધ્યમથી નથી આવતા કે હું આવું ને ભગવાન મને સીધા જ કરોડપતિ બનાવી દે, પણ એક અહીંયા આવવાથી જે આત્માને અનુભૂતિ થાય છે, જે શાંતિનો અહેસાસ થાય છે, તો તેનાથી જે આપણને જે પરિણામો મળતા હોય ને, આ બધા ઓરા હોય છે મંદિરના, એ ઓરાનો જે આપણને જે પ્રભાવ પડતો હોય ને આપણા જીવનમાં, એ ખાસ એ જ આપણને બધું સારું અથવા તો નરસું આપણા જીવનમાં એ જ કરી શકતો હોય. કારણ કે જે માણસ સુખ ભોગવે તો પણ એના મગજથી જ થાય છે અને દુઃખ ભોગવે તો પણ એના મગજથી જ આમંત્રિત થાય છે. તો અહીંયા આવવાનો હેતુ એ જ હોય છે કે માનસિક આપણને પરિતાપ બધા આપણા હોય તે મટી જતા હોય છે અને મગજની અંદર આપણને સાત્વિક વિચારો જ આવતા હોય છે. એના પરિભાવથી જ તે આપણને બધું સારું અથવા તો નરસું આપણા જીવનમાં થતું હોય. મંદિરે જવું એવું આપણા વડવાએ શું કામ કીધું કે ભાઈ મંદિરે જવાથી તમારી ચિંતાનો હર થાય. હર એટલે કે હરી લેવું એમ. હરિહર એટલે હરી લેવું એટલે એનો મતલબ એવો કે તમારી જે મનની અંદર ચિંતા છે એ બધી ચિંતા હરાઈ જતી હોય છે અને સાત્વિક વિચારોનો એક આદાન પ્રદાન થતું હોય છે ઈશ્વરીય શક્તિ દ્વારા. પુરોહિતજી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આશા કરું છું આપ અવારનવાર આવા બધા ધાર્મિક સ્થાને આપણા પરિવાર સાથે મુલાકાત લો. ખૂબ ખૂબ આભાર સર. જય મહાદેવ. જય માતા. મિત્રો આ જગ્યા જે તમે જોઈ રહ્યા છો તે શ્રાવણ મહિનાની અંદર જે કાવડ યાત્રીઓ આવે છે તે કાવડ યાત્રીઓના ઉતારા માટે આ જગ્યા બનાવેલ છે. તો મિત્રો
અગાઉ જેમ મેં તમને વાત કરી તે રીતે અહીંયા જે કુંડ આવેલો છે તેને રામકુંડ તરીકે પણ અહીંયા ઓળખવામાં આવે છે. તે કુંડના પણ હું તમને દર્શન કરાવવાનો પ્રયત્ન કરીશ. અને તેની જ બાજુમાં ભગવાન શ્રી રામચંદ્ર ભગવાને બાણ મારીને જે ગંગા ઉત્પન્ન કરેલી હતી તે બાણ ગંગા કૂવો તરીકે ઓળખાય છે. તે કૂવાના પણ હું તમને દર્શન કરાવું છું. તો ચાલો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને આપના અભિપ્રાયો મને કોમેન્ટ કરીને અથવા તો કોઈ મેસેજ અથવા તો ગમે એ આપનું સજેશન આવકાર્ય છે. અને આપના ધ્યાનમાં કોઈ એવી માહિતી હોય કે જે વિડીયો અમે બનાવી શકીએ અને લોકો સમક્ષ મૂકી શકીએ તો એ માહિતી પણ અમને ચોક્કસથી આપશો. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વધુમાં વધુ લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જય મહાદેવ.